નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અત્યારે આપણે એસએસસી વિષયમાં ચેપ્ટર નંબર 3 કંપનીની સ્થાપના વિધિ જે છે એ સમજીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટરની શરૂઆત કરી. એ સમય દરમિયાન સમજ્યા કે કંપની જે છે એ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે, એનું સ્વરૂપ કયા પ્રકારનું છે. ત્યારબાદ કંપનીની સ્થાપના વિધિ અને એનો અર્થ અને એની વ્યાખ્યા સુધી જે છે આપણે સમજ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે કંપનીની જે લાક્ષણિકતા છે એ સમજવાની છે. કંપની કેવી રીતે કયા પ્રકારે કામ કરે છે એ વિશે થોડુંક આપણે સમજીએ. તો શરૂઆત કરીએ કંપનીની સ્થાપના વિધિથી. કંપનીની સ્થાપના વિધિમાં આપણને પ્રશ્ન પૂછાતો હોય છે કે કંપનીની લાક્ષણિકતા જણાવો. તો અહીંયા આપણે પ્રશ્ન સમજીએ કે કંપનીની લાક્ષણિકતા કઈ કઈ છે. તો 5 માર્કમાં પૂછાશે ત્યારે આપણે શું લખવાનું છે એ જોઈએ. સૌપ્રથમ પહેલી કંપનીની લાક્ષણિકતા છે સ્વતંત્ર વ્યક્તિત્વ. સ્વતંત્ર વ્યક્તિત્વ એટલે શું? કે કંપની જે છે એ બધા કરતા સ્વતંત્ર છે. જેમ કે કંપનીનું વ્યક્તિત્વ જે છે એ સ્વતંત્ર છે. આ એક વિશેષ લાક્ષણિકતા છે. પ્રશ્ન 1 માર્કમાં ખાસ પૂછાશે, યાદ રાખવાનું છે. કંપનીનું વ્યક્તિત્વ કયા પ્રકારનું છે? તો એ વ્યક્તિત્વ સ્વતંત્ર પ્રકારનું છે. અથવા કંપનીની જે છે એ વિશેષ લાક્ષણિકતા શું છે? તો લખવાનું છે કંપની એ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, એ એની વિશેષ લાક્ષણિકતા છે. તો આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ જોવા મળે છે. કેવું કીધું છે? કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ. કે કંપની જે છે એ પોતે સ્વતંત્ર છે, કોઈ સાથે જોડાયેલી નથી. એને કોઈ વ્યક્તિ સાથે જે છે એ બંધન નથી. જેમ કે ભાગીદારી પેઢીમાં બે ભાગીદાર જોડાશે, એમાંથી જો એક વ્યક્તિ જે છે એ નીકળી જશે અથવા મૃત્યુ પામે તો પેઢીને વિસર્જન કરવું પડશે. અહીંયા કંપની કોઈ સાથે જોડાતી નથી. એને એક કંપની દ્વારા 2013 પ્રમાણે એક સ્વતંત્ર વ્યક્તિત્વ આપવામાં આવે છે, જેના દ્વારા જ્યાં સુધી કંપની ચાલતી હોય, જ્યાં સુધી કંપનીનું સંચાલન કરવું હોય ત્યાં સુધી કરી શકાય છે. બરાબર. એટલા માટે આ કંપની જે છે એ પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. ત્યારબાદ સમજીએ આપણે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. જો કંપનીના સભ્યોની કીધી છે, કંપનીનો સભ્ય કોણ? કે ભાઈ જેણે કંપનીનું આવેદનપત્રમાં સહી કરેલી હોય એ લોકો કંપનીના સભ્ય કહેવાશે. અને જે લોકોએ કંપનીના સભ્યપત્રકમાં સહી કરેલી છે એ દરેક વ્યક્તિ કંપનીના સભ્ય કહેવાશે, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય. એટલે કે આ સભ્યો જે છે એવું કીધું છે આપણને કે સભ્યોની મર્યાદિત જવાબદારી છે. પણ કેવી રીતે? કે જો કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે અને કંપનીની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની મિલકત છે. કોઈ પણ કંપની જે છે જ્યારે કંપનીમાં મિલકત ખરીદાતી હોય છે એ સમય દરમિયાન એ મિલકત કોના નામે ખરીદવાની હોય? તો એ મિલકત જે છે એ કંપનીના નામે ખરીદાતી હોય છે. એટલે કે એ કંપની વ્યક્તિ તરીકે, પર્સન તરીકે જે છે જે સંપત્તિ છે પોતાની, જમીન હોય, મકાન હોય, યંત્ર હોય કે કઈ પણ વસ્તુ જે છે એ સંપત્તિ ખરીદે એ જે છે એ પોતાની માલિકીની છે, કંપનીની પોતાની કહેવાશે. કંપનીના નામે રજીસ્ટ્રેશન થશે, કંપનીના નામે કરાર કરવામાં આવશે. અને જવાબદારી એટલે કે દેવું. તો એ કંપની ઉપર જો કોઈ પ્રકારનું દેવું થશે તો કંપની ઉપર કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે, કંપનીના નામે કાર્યવાહી કરવામાં આવશે. તો અહીંયા જો કોઈ પણ સંપત્તિ હોય અથવા જો કોઈ પણ દેવું, કોઈ જવાબદારી ઊભી થશે તો પણ કંપનીના નામે કરવામાં આવશે. ક્લિયર? તો અહીંયા કંપનીની જવાબદારી જે છે એ અમર્યાદિત છે.
જ્યાં સુધી કંપની છે ત્યાં સુધીની જવાબદારી સતત ને સતત ચાલુ રહેશે, અમર્યાદિત છે. પરંતુ એના સભ્યો, એ ખાસ નોંધવાનું છે, પરંતુ જે છે એના સભ્યોની જવાબદારી, તેમણે જેટલા સભ્યો છે કંપનીમાં એ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા શેર પૂરતી મર્યાદિત હોય છે. આ પ્રશ્ન પૂછાય, કંપનીના સભ્યોની જવાબદારી કેટલી હોય છે? તો જવાબમાં શું લખવાનું? તો કંપનીના સભ્યોની જવાબદારી ધારણ કરેલા શેર પૂરતી મર્યાદિત હોય છે. સમજીએ આપણે. ધારો કે ભાઈ એ નામનો વ્યક્તિ જે છે એ કંપની પાસેથી 1 લાખ રૂપિયાના શેર ખરીદે છે. કેટલા રૂપિયાના શેર ખરીદ્યા? તો એ કંપની પાસેથી એને 1 લાખના શેર ખરીદ્યા સભ્યોએ. તો હવે એ નામના સભ્યની જવાબદારી કેટલી? એ નામના સભ્યની મિલકત કંપનીમાં કેટલી? એ નામના સભ્યની કંપનીમાં મૂડી કેટલી? તો 1 લાખ પૂરતી. જો કંપની નફો કરે તો 1 લાખ ઉપર આપશે. જો કંપની જે છે એ જવાબદારી ઊભી કરે, દેવું કરે કે ખોટ કરે, તો ભાઈ 1 લાખમાંથી ચૂકવવાની છે. એટલે કે આ વ્યક્તિની જવાબદારી જે છે એ થઈ ગઈ મર્યાદિત. સમજાય છે? એટલે કે અહીંયા જેટલા કંપનીના સભ્યો છે, બરાબર, એ બધા જ સભ્યોની જેટલા જવાબદારી એને ધારણ કરેલી હોય એ પોતાના ફક્ત અને ફક્ત શેર પૂરતી મર્યાદિત હોય છે. અહીં 1 લાખના શેર ખરીદે તો એ સભ્યની જવાબદારી 1 લાખના શેર પૂરતી મર્યાદિત બને છે. છતાં અમર્યાદિત જવાબદારી વાળી કંપનીની રચના થઈ શકે છે. ઘણી વખત જે છે અમર્યાદિત જવાબદારી વાળી કંપની પણ હોય છે. એના સભ્યો જે હોય એ સભ્યની જવાબદારીને અમર્યાદિત હોય છે. જ્યાં સુધી કંપનીની જવાબદારી છે એમ જ એના સભ્યની પણ જવાબદારી જોવા મળતી હોય છે. તો કંપનીની જવાબદારીના ઘણા બધા પ્રકારો છે, બરાબર. એ પ્રકાર આપણે આ ચેપ્ટરમાં આપણે સમજવાના છે, ત્યારે આપણે વિગતવાર માહિતી મેળવીશું. હવે આપણે ત્રીજું લક્ષણ જોઈએ. ત્રીજું છે કાયમી અસ્તિત્વ. કાયમી એટલે શું? કે જેનો ક્યારેય અંત આવી શકે નહીં. જેમ કે કંપની જે છે એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કૃત્રિમ હોય તો એનો જે છે એ આવર્તન કાળ જે છે એ લાંબા સમયનો હોય, આયુષ્ય લાંબુ હોય છે. કૃત્રિમ વ્યક્તિત્વ હોવાથી એ કાયમી અસ્તિત્વ છે. જ્યાં સુધી કંપની ચલાવી શકાય ત્યાં સુધી ચલાવી શકાય, ત્યાં સુધી ચાલશે આરામથી. તો તેના સભ્યોના મૃત્યુ કે માંદગીની કંપની ઉપર કોઈ અસર થતી નથી. કે કોઈ કંપનીનો માલિક હોય અને મૃત્યુ થાય અથવા માંદગીને કારણે એ કંપનીમાં આવી શકે એમ ન હોય તો કંપની કઈ બંધ થતી નથી. કંપનીની કાર્યવાહી જે છે એ થોડી ઘણી એડજસ્ટ કરવી પડશે, પરંતુ કંપની બંધ કરવાની જરૂર પડતી નથી. કારણ કે કંપની જે છે એ શેર હોલ્ડર ઉપર ચાલે છે. એટલે શેર હોલ્ડરો કંપનીમાં ઘણા બધા હોય છે. એટલે કે અહીંયા જે છે એ કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, એટલા માટે એના સભ્યોનું મૃત્યુ થાય કે માંદગી થાય એની કંપની ઉપર કોઈ અસર થશે નહીં. એ સતત ને સતત જે છે એ ચાલતી રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો ચોથો જે પાંચમું જે છે લક્ષણ જોઈએ છીએ, તો શેરોનું હસ્તાંતરણ. શેરનું હસ્તાંતરણ એટલે શું? પેલા એ આપણે સમજવું જરૂરી છે. તો શેર કોને કહેવાય એ ધ્યાનમાં છે બધાને? કે પછી કંપની જ્યારે શરૂઆત થાય છે એ સમય દરમિયાન જે પોતાની મૂડી છે એનું પ્રમાણ જે છે એ ખૂબ મોટું હોય છે. એટલા માટે આ કંપની જે છે એ પોતાની મૂડીને નાના નાના ભાગોમાં વિભાજિત કરે છે અને પ્રત્યેક ભાગને આપણે શેર કહીએ છીએ. તો કંપનીનું સંચાલન કરવા માટે શેર મૂડીની આવશ્યકતા હોય છે. ધારો કે આપણે જે છે એ કોઈ કંપનીના શેર ખરીદીએ તો આપણે જે છે એ કંપનીના શું થઈ ગયા કહેવાય? શેર હોલ્ડર. એટલે કે આપણે કંપનીના માલિક છીએ. આપને ખબર છે કે કંપની જે છે એ કેટલા પ્રકારના શેર પાડે? તો મુખ્ય બે પ્રકારના શેર જે છે એ પાડતા હોય છે. એક તો ઇક્વિટી શેર અને બીજું પ્રેફરન્સ શેર.
એમાં એક જ જે ઇક્વિટી શેર હોય છે એ જે ખરીદનાર હોય એ કંપનીના સાચા માલિક કહેવાય છે. તો ઇક્વિટી શેર ધારકો કંપનીના માલિક હોય છે અને કે કંપની જે છે એનું એક સૌથી મહત્વનું લક્ષણ છે, કોને યાદ છે? તો એ લક્ષણ છે શેરની ફેરબદલી. તો શેર ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે. ફેરબદલી એટલે કે એક વ્યક્તિ જે છે એ શેર બીજા વ્યક્તિને આપી શકે છે. સમજાણું? ધારો કે અહીંયા જે છે એ નામના વ્યક્તિ પાસે કોઈ કંપનીના જે છે એ શેર છે. હવે એ વ્યક્તિએ જે છે એ નાણાંની જરૂરિયાત ઊભી થતા અથવા બજારમાં શેરનો ભાવ વધતા એ શેર વેચવા છે. તો એ શેર જે છે એ બીજા વ્યક્તિને એટલે કે બી નામના વ્યક્તિને આપી દેશે. તો હવે જે છે શેરનો શું થઈ જશે? હસ્તાંતરણ થઈ જશે. અત્યાર સુધી શેર એ વ્યક્તિ પાસે હતા, હવે એને બી વ્યક્તિને આપી દીધા, એટલે કે હવે શેરનો માલિક કોણ બનશે? બી વ્યક્તિ. એટલે કે અહીંયા જે છે એ માલિકી હકની હસ્તાંતરણ થઈ ગઈ. હવે એ નામનો વ્યક્તિ જે છે એ કંપનીનો માલિક નથી, કંપનીનો સભ્ય નથી, કંપનીનો શેર હોલ્ડર નથી, પરંતુ હસ્તાંતરણ કર્યું છે એટલે કે જે વ્યક્તિ ખરીદનાર છે એ ખરીદનાર વ્યક્તિ કંપનીનો સભ્ય બને છે, કંપનીનો માલિક બને છે. ધ્યાનમાં આવ્યું? તો અહીંયા જે છે એ શેરનું હસ્તાંતરણ કંપનીમાં સાવ સરળ છે. અહીંયા ખાસ નોંધવું જોઈએ આપણે તમારા વિશેષ માટે કે ભાઈ સરકારી કોઈ પણ કંપની હોય તો એ કંપનીમાં હસ્તાંતરણ ઉપર ક્યારે રોક લગાવી શકાતી નથી. દરેક પ્રાઇવેટ કંપની કે ખાનગી કંપની જે છે પ્રાઇવેટ કંપની જે છે એ હસ્તાંતરણ કરવા આપે છે, પરંતુ અમુક એવી કંપની હોય છે કે જ્યારે એ હસ્તાંતરણ ઉપર અમુક અંશમાં રોક લગાવતા હોય છે. બાકી કોઈ પણ કંપની જે છે હસ્તાંતરણમાં ના પડી શકતી નથી, પરંતુ એના માટે એક વિશેષ જે છે એ પદ્ધતિ છે, પ્રક્રિયા છે, એમાંથી પસાર થવું પડતું હોય છે. એટલે કે હસ્તાંતરણ કરવા માટે પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. તો નિયમન પત્રમાં જણાવેલ નિયમ અનુસાર ખાસ તો આ વસ્તુ નિયમન પત્ર કે જ્યારે કંપનીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે કંપનીના જે નિયમો લખેલા હોય છે એ પત્રકને શું કહેવામાં આવે છે? નિયમન પત્ર કહેવાય છે. જેનું કંપની જ્યાં સુધી શરૂઆતથી લઈને અંત સુધી વિસર્જન ન થાય ત્યાં સુધી પાલન કરવાનું છે. એટલે અહીંયા જે છે એના પોતાના જે નિયમો જે છે અનુસાર કંપની શેર ફેરબદલી થઈ શકે છે. કોઈ પણ સભ્ય શેરની ફેરબદલી કરી શકે છે, કંપની પણ શેર ખરીદી શકે છે. ધારો કે કોઈ એક કંપની જે છે બીજી કંપનીના શેર ખરીદી શકે છે, તો આવી રીતે શેર ફેરબદલીની મંજૂરી મળે છે. બીજું, કંપની દાવો કરી શકે છે, કંપની ઉપર દાવો થઈ શકે છે. બે વસ્તુ કહીએ, સમજો. કંપની દાવો કરી શકે છે. દાવો કરવો એટલે બીજા ઉપર જે છે એ કેસ કરવો, દાવો માંડવો કહીએ છીએ આપણે, કોઈની ઉપર આરોપ લગાડવો કહીએ છીએ. તો ઘણી વખત જે છે એ કંપની બીજા ઉપર આરોપ લગાડી શકે છે, કેસ કરી શકે, દાવો કરી શકે છે, અને બીજા કોઈ પણ વ્યક્તિ કંપની ઉપર પણ આવી પ્રક્રિયા કરી શકે છે. પણ કેવી રીતે, કયા સંજોગોમાં થતું હોય છે એ આપણે સમજીએ. તો કંપનીની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ છે. કીધું ને, કંપની કેવી છે? એને વ્યક્તિત્વ આપેલું છે, પરંતુ કાયદાકીય વ્યક્તિત્વ આપેલું છે. એને કારણે શું થશે કે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. કોઈ પણ સામે લઈ શકે કાયદાકીય પગલાં. જેમ કે અહીંયા જે છે આપણને કીધું છે કે કોઈ એ નામનો વ્યક્તિ છે, બરાબર? અહીંયા એ બી સી નામની કંપની છે. હવે એ નામનો વ્યક્તિ જે છે એ ખોટા સ્વરૂપે ખોટા આરોપો જે છે એ કંપની ઉપર લગાડે છે કે ભાઈ આ કંપની જે કોઈ પણ ઉત્પાદન કરે છે એ સ્વાસ્થ્યને નુકસાનકારક છે. એટલે કંપની જે કોઈ પણ ઉત્પાદન કરે છે એ પોતાના જણાવેલા ગ્રેડ અનુસાર એ ઓછી ગુણવત્તાવાળું ઉત્પાદન કરે છે. આ કંપની જે ઉત્પાદન કરે છે એ
ગવર્નમેન્ટ દ્વારા જે માન્ય જે સિદ્ધાંતો છે એને ભંગ કરીને કરે છે. તો આવા ખોટા આરોપો એ નામની વ્યક્તિ આ એબીસી કંપની ઉપર લગાવે છે, જેને કારણે શું થશે તો ભાઈ કંપનીની છાપ જે છે એ કંપનીની પ્રતિષ્ઠા ઓછી થશે અને બજારમાં આ કંપનીની જે વસ્તુ છે એની માંગ ઘટી જશે. પરંતુ આને આરોપ કેવા લગાડ્યા છે એ નામના વ્યક્તિએ ખોટા લગાડ્યા છે. તો કંપનીને જે છે એ વ્યક્તિત્વ આપેલું છે, કૃત્રિમ વ્યક્તિત્વ આપેલું છે. એટલે કે હવે આ કંપની જે છે એબીસી એ નામની વ્યક્તિ ઉપર જે છે એ દાવો કરશે, કેસ મંડાણ કરશે કે ભાઈ આ વ્યક્તિએ જે છે એ અમારી કંપની ઉપર એક ખોટો આરોપ લગાડેલો છે. સમજાઈ ગયું? એટલે કે કંપની જે છે એ એક વ્યક્તિ ઉપર કે કોઈ પણ કંપની ઉપર જે છે આવો દાવો માંડી શકે. ધારો કે કોઈ પ્રતિસ્પર્ધી હોય તો કોઈ પ્રતિસ્પર્ધી શું હોય, મોટા ભાગે જે છે એકબીજાને ખેંચવામાં આવતા હોય, એટલે કે એકબીજા નીચો પાડવામાં દેખાડતા હોય છે. જો એવા સંજોગોમાં પ્રતિષ્ઠા કે માનહાનિ થાય, કંપનીને જો ખોટું નુકસાન થાય ખોટી માહિતીને આધારે, તો ભાઈ એક કંપની બીજી કંપની ઉપર આવો દાવો માંડી શકે છે. આવા પ્રકારના ઘણા કેસીસ જે છે એ જોવા મળતા હોય છે. તો બીજો પ્રકાર જોઈએ આપણે અહીંયા, તો કંપની જે છે એ કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કરે કે અન્ય કારણસર કંપની સામે દાવો કરી શકે છે. જેમ કે આના કરતા આપણે વિરુદ્ધમાં જોઈએ કે આ એ નામનો વ્યક્તિ જે છે એ કંપનીનો જે છે એ ગ્રાહક છે. એ નામનો વ્યક્તિ કંપનીનો શું છે? ગ્રાહક છે. હવે કંપનીની જવાબદારી શું બને છે કે ભાઈ ગ્રાહકને હિતમાં રાખીને કામ કરવાનું છે. ગ્રાહકની જવાબદારી જે છે એ પૂરી કરવાની છે. જે કંઈ પણ જાહેરાત આપે, જે કોઈ પણ ઇન્ફોર્મેશન આપે એ સાચી આપવાની છે. જો એ સાચી ન આપે તો કોઈ પણ વ્યક્તિની પર દાવો માંડી શકે છે. આપણને ખબર છે કે ભાઈ જોન્સન એન્ડ જોન્સન નામની સંસ્થા કે કંપની જે એનું નામ સાંભળેલું છે બધાએ, જે અલગ અલગ પ્રકારના કોસ્મેટિક વસ્તુઓ જે છે બનાવે છે. તો અમેરિકાના અમુક લોકોએ જે છે એ કંપની ઉપર દાવો માંડ્યો હતો, કેસ માંડ્યો હતો કે ભાઈ આ કંપની જે છે એ કેમિકલનો યુઝ કરે છે, એ કેમિકલ સ્વાસ્થ્યને હાનિકારક છે. અને વસ્તુ સાચી હતી અને એ વ્યક્તિ એ લોકો જે છે એ કેસ જીતી ગયા હતા અને કંપની એને વળતર ચૂકવવું પડ્યું હતું. પણ ક્યારે કે જ્યારે એ કંપની દોષી હોય અને કોઈ વ્યક્તિ જે છે એ કંપની ઉપર કેસ કરે ત્યારે આ કંપનીએ એને પૈસા ચૂકવવા પડતા હોય છે. એવી રીતે ઘણી બધી પ્રકારની કંપનીઓ પર તમે જાતે કેસ કરી શકો છો, કોર્ટમાં જઈને કેસ કરી શકો છો. આપણને ઘણી વખત ટીવીમાં જે છે અલગ અલગ જાહેરાત દેખાડતા હોય છે કે જાહેરાત આપણને ખબર તદ્દન સાવ ખોટી છે, પરંતુ જો કોઈ નિરખીને જે છે જોયું હોય, સાંભળ્યું હોય, તેમાં લખેલું હોય કે શરતો કે આધીન અથવા ટર્મ એન્ડ કન્ડિશન એપ્લાય, એને કારણે જે છે કે એમાં ઘણી બધી શરતો આપેલી હોય અને તમે જે શરતો વાંચવા જાઓ તમને ખબર પડે કે અહીંયા કંપની સાવ ખોટું બોલે છે જાહેરાતમાં. તો આપણે જે છે એ ટૂંકમાં કહી શકીએ કે કોઈ વ્યક્તિ જે છે એ કંપની ઉપર દાવો કરી શકે છે અને કંપની વ્યક્તિ ઉપર દાવો કરી શકે છે, કારણ કે કંપનીને વ્યક્તિત્વ આપેલું છે એટલા માટે. ત્યારબાદ આપણે 7 નો મુદ્દો જોઈએ, વ્યવસાયિક સંચાલન. વ્યવસાયિક સંચાલન એટલે શું કે ભાઈ કોર્પોરેટ ક્ષેત્ર વ્યવસાયિક મેનેજરને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. આ તમને એક માર્કમાં જે છે એ મોસ્ટ ટાઈમલી પ્રશ્ન પૂછાશે. શું પ્રશ્ન પૂછાય કે કોર્પોરેટ ક્ષેત્ર કોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે? ફરીવાર રિપીટ કરું છું કે કોર્પોરેટ ક્ષેત્ર જે છે એ કોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે? તો જવાબ આવશે વ્યવસાયિક મેનેજર. વ્યવસાયિક મેનેજરને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે આ જે કોર્પોરેટ ક્ષેત્ર હોય છે એ આ પ્રકારના વ્યવસાયિક મેનેજરોને આકર્ષે છે, જેને કારણે તે ક્ષેત્રને વ્યવસ્થિત સુચારુ સંચાલન કરી શકાય એટલા માટે.
અહીંયા વ્યવસાયિક મેનેજર જે છે એ કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે. એનું જે કાર્ય હોય, કાર્ય કરવાની ક્ષમતા જે છે, કાર્ય કરવાની પદ્ધતિ જે છે, પ્રામાણિકતા જે છે, એને કારણે એ વ્યક્તિ કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે. હંમેશા નવા પ્રયત્ન કરે છે. જે વ્યક્તિ ગતિશીલ હોય એ જ વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે કીધું છે કે જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જઈ શકે છે, કે જો એ વ્યક્તિ કાર્યદક્ષ અને ગતિશીલ ન હોય તો કંપનીની પ્રતિષ્ઠા જે છે એ ભંગ થાય છે અને કંપની પ્રગતિ જે છે એ પોતાના ધ્યેય સિદ્ધ કરી શકતી નથી. હવે આપણે 8મો નજરલો મુદ્દો જોઈએ. તો અંતિમ અને સૌથી છેલ્લું જે છે એ લાક્ષણિકતા જોઈએ આપણે એ કંપનીની નાણાકીય વ્યવસ્થા. તો કંપનીની નાણાકીય વ્યવસ્થા જે છે એ દરેક પ્રકારના ઉદ્યોગ ધંધા કરતા અલગ છે. જો વૈયક્તિક માલિકી હોય, જે માલિક જે છે એ પોતે મૂડી લાવશે. ભાગીદારી પેઢી હોય તો એના ભાગીદારો સાથે મળીને મૂડી લાવશે. પરંતુ આ કંપની સ્વરૂપ જે છે એ એટલા માટે બધા કરતા અલગ છે, એટલા માટે બધા કરતા જુદું છે, કારણ કે એ કંપની જે છે એ શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરે છે. કંપનીનો માલિક પોતે મૂડી નથી લાવતો, પરંતુ કંપની જે છે એ શેર બહાર પાડશે. શેર બહાર પાડશે એટલે શું થશે કે જે જાહેર જનતા જે છે એ કંપનીમાં મૂડી રોકાણ કરશે. એટલે કંપની પાસે મૂડી આવી ગઈ અને પોતે મૂડી લાવવાની જરૂર પડશે નહીં. ફક્ત કંપનીની સ્થાપના માટે મૂડીની જરૂર પડશે, પરંતુ સંચાલન માટે, એના વિકાસ માટે જે છે એ શેર બહાર પડશે અને પોતે મૂડી મેળવતા હોય છે. અથવા તો કંપની જે છે એ ડિબેન્ચર બહાર પડે. ડિબેન્ચર પણ કોની પાસેથી મંગાવશે? તો જાહેર જનતા પાસેથી. એ પણ જાહેર જનતા શું કરશે? મૂડી આપશે અને કંપની પોતાનું સંચાલન કરશે. આ બંને અલગ અલગ છે. જ્યારે આપણે શેર ડિબેન્ચર વિશે સમજૂતી આવશે ત્યારે આપણે ડીપમાં સમજવાનું છે. ટૂંકમાં યાદ રાખવાનું છે કે કંપની જે છે એ શેર અને ડિબેન્ચર બહાર પાડીને પોતાની મૂડી જે છે એ ધંધાની એકઠી કરે છે. અને એક માર્કના પ્રશ્નમાં પૂછાય કે કંપની જે છે એ પોતાની મૂડી કેવી રીતે એકઠી કરે છે? તો શું આવશે? શેર અને ડિબેન્ચર બહાર પાડીને. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આ કંપનીની જે લાક્ષણિકતાઓ જે છે એ સમજાઈ ગઈ હશે. તો તમારે આજના હોમવર્કમાં આ લાક્ષણિકતાઓ લખવાની